જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ ખરાબામાં જોવા અને કેવું વાતાવરણ છે એનો નજારો તમને બતાવીશું અને આજે મોસમ પણ ખરાબ છે. ચાલો તમે આજના બ્લોગમાં જોડાયેલા રહો અને આગળ અલગ અલગ વ્યૂ આવશે તે બતાવીશું. અમે આવી ગયા દરવાજે. વિમલભાઈ દરવાજો ખોલશે. દરવાજાની બહાર આવતા જ જોવા મળ્યો ગારો વરસાદ આવવાના કારણે. આ રસ્તો નવાપુરા ગામમાં જવાનો રસ્તો અને આ બીજો રસ્તો નવા શેરગઢ પેપડું જોડાવાનો રસ્તો. ચાલો વિજયભાઈ આગળ. અહીંયા પક્ષીઓ માટે અમે ઝાડ નાખીએ છીએ. ये बड़ी अच्छी बात है ये. અમે અહીંયા ઉપર આવી ગયા છીએ. ધરતી માતાએ જેમ લીલા ચાદર ઓઢી હોય એવું લાગે છે. અમે નાના હતા ત્યારે અહીંયા ક્રિકેટ રમવા આવતા હતા. હવે તો આ મેદાન પણ સુના પડ્યા છે. ચાલો વિજયભાઈ આગળ. કેવો મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. ઢાળમાં નીચે ઉતરવાની મજા જ અલગ છે. ચાલો વિજયભાઈ નીચે ઉતરીએ. अभी मजा आएगा ना भिड़ो. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. છું આ વિજયભાઈ બેને છે. વિમલભાઈ કેટલા કારેલા વાગ્યા તમે જોવો તો ખરી. ખૂબ વીણવાના છે આજે તો કારેલા. હા ભાઈ. કેચ 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 કેચ. પછી કારેલા જે વૈના છે. કાલના બ્લોગમાં જોડાયેલા.